હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 20થી 25 મિનિટમાં ટિફિન માટે કે નાસ્તા માટે ઝટપટથી તૈયાર થઈ જાય એવા ઢોકળાની રેસીપી। આ ઢોકળાને બનાવવા માટે ન તો આપણે દાળ ચોખાને પલાળવા પડશે, ન તો દહીં, ન તો લીંબુના ફૂલ કે બેકિંગ સોડાનો યુઝ કરવો પડશે। તેમ છતાં પહેલી જ વારમાં તમારા ઢોકળા એકદમ સોફ્ટ, સ્પંજી અને એટલા ટેસ્ટી બનશે કે જેને પણ ઢોકળા બનાવતા નથી આવડતા એવા બેચલર્સ પણ આ ઢોકળા બનાવી શકશે। તો ચલો રેસીપી શરૂ કરીએ। નાસ્તા અથવા ટિફિન બોક્સમાં ઝટપટથી ઢોકળા બનાવવા માટે મેં અહીંયા બેસન લીધો છે। એ બધાના ઘરમાં અવેલેબલ જ હોય છે। મેં અહીંયા આ વાટકીના માપથી 1.5 વાટકી એટલે કે 1 વાટકીની ઉપર અડધી વાટકી બેસન લીધો છે। હવે એમાં સ્વાદના અનુસાર મીઠું, 1 પિંચ જેટલી હળદર નાખશું। ઢોકળા બનાવવાના ટાઈમ પર આપણે વધારે હળદરનો પાવડર યુઝ નથી કરવાનો। સાથે જ 1/4 ટીસ્પૂન હિંગ અને આ ટાઈપની 2 મોટી ચમચીના માપથી ખાંડ એડ કરશું। તો ખમણ ઢોકળા થોડા ખાટા મીઠા રહે તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે। સ્પાઇસી બનાવવા માટે 2 લીલા મરચાંના ટુકડા અને મેં અહીંયા 1 મોટી સાઇઝના લીંબુનો જ્યુસ લીધો છે। આમ તો ખમણ ઢોકળા બનાવવા માટે લીંબુના ફૂલ એટલે કે સિટ્રિક એસિડનો યુઝ કરે છે, પણ આજે આપણે લીંબુના જ્યુસ સાથે ખમણ ઢોકળાને એકદમ બજાર જેવા બનાવશું। હવે જે વાટકીથી આપણે બેસન લીધો છે એ જ વાટકીના માપથી 1 વાટકી પાણી એડ કરી લેશું અને બધી જ વસ્તુઓને ગ્રાઇન્ડ કરી લેશું। બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરીને આવો મીડિયમ થીક અને ચમચાથી પાડશો તો સ્મૂથ અને ફ્લોઈંગ કન્સિસ્ટન્સીમાં બેટર રેડી થઈ ગયું છે। તૈયાર થઈ ચૂકેલા બેટરને મિક્સિંગ બોલમાં નીકાળી લેશું। બેટરમાંથી રેડી થઈ રહેલા ઢોકળા ઠંડા થઈ ગયા પછી પણ એકદમ સોફ્ટ રહે એના માટે મેં અહીંયા 2 મોટી ચમચી તેલ લીધું છે। એને બેટરમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લેશું। સાથે બેટરને થોડું ફેંટી પણ લેશું જેથી બેટર થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય। તો લગભગ 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે। બેટરને એકદમ સરસ રીતે ફેંટી લીધું છે। હવે તૈયાર થઈ ચૂકેલા આ બેટરને 10 મિનિટનો રેસ્ટિંગ ટાઈમ આપી દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે। બેટરને જોશું તો એકદમ સારી રીતે સેટ થઈ ચૂક્યું છે। તો આ પોઈન્ટ પર બેટર પાતળું લાગે તો થોડો બેસન એડ કરી શકો છો અને જો બેટર થીક લાગે તો બસ 1 થી 2 ચમચી પાણી એડ કરી લો। હવે બેટરમાંથી ક્વિકલી ઢોકળા બનાવવા માટે મેં અહીંયા રેગ્યુલર ફ્લેવરવાળો ઈનો લીધો છે। તમારી પાસે લેમન ફ્લેવરવાળો ઈનો હોય તો પણ કંઈ પ્રોબ્લેમ નથી। ઈનોની ઉપર થોડું પાણી અથવા તો લીંબુનો જ્યુસ એડ કરીને એને સારી રીતે મિક્સ કરી લેશું। ઈનો એડ કર્યા પછી બેટરને આ રીતે 1 મિનિટ માટે સતત ચલાવતા રહેવાનું છે। તો લગભગ 1 મિનિટ પછી તમે જોઈ શકો છો બેટર સારી રીતે ફ્લફી થઈ ગયું છે। તો આમાંથી ઢોકળા બનાવવા માટે મેં આ રીતની સ્ટીલની પ્લેટ લીધી છે। એને થોડું તેલથી ગ્રીસ કરી લેશું અને હવે ખમણ ઢોકળાના બેટરને પ્લેટમાં એડ કરી લેશું। મેં એક વેસલમાં 3 થી 4 કપ પાણી એડ કરીને એને ગરમ કરી લીધું છે। આ બેટરવાળી પ્લેટને પ્લેસ કરી લઈએ, કવર કરી લેશું અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ઢોકળાને 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ। ઢોકળાને ક્યારેય સ્લો ફ્લેમ પર કૂક નથી કરવાના। 15 મિનિટ થઈ ગઈ છે। ગેસની ફ્લેમને બંધ કરી લઈએ અને લીડને ખોલીને જોશું તો ઢોકળા એકદમ સરસ ફૂલી ગયા છે। નાઇફની હેલ્પથી ચેક કરીએ તો એકદમ ક્લીન બહાર આવી રહી છે, મીન્સ એ અંદરથી બિલકુલ કાચા નથી। હવે એને ઠંડા કરવા માટે બહાર નીકાળી લેશું। ઢોકળાને થોડીવાર માટે ઠંડા થવા દેવા। ગરમ ગરમ ઢોકળાને ક્યારેય ડીમોલ્ડ નથી કરવાના। થોડીવાર પછી ઢોકળા સારી રીતે ઠંડા થઈ ગયા છે। એને ડીમોલ્ડ કરવા માટે સૌથી પહેલાં નાઇફની હેલ્પથી એજીસને અલગ કરી લેશું। પ્લેટને આ રીતે ઉલટી કરીને થોડું ટેપ કરીને ઢોકળાને ડીમોલ્ડ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર ઢોકળા રેડી થઈ ગયા છે। નાઇફથી એના પીસીસ કરી લેશું અને હવે એક પીસને હાથમાં લઈને જોશું તો એકદમ સોફ્ટ અને સ્પંજી ઢોકળા તૈયાર થયા છે। ખમણ ઢોકળાનો વઘાર કરવા માટે તડકા પેનમાં 2 મોટી ચમચી તેલ નાખશું। ગરમ તેલમાં 1 મોટી ચમચી રાઈ એડ કરશું, 2 થી 3 મરચાંના ટુકડા અને 4 થી 5 કઢી પત્તો નાખીને વઘારને સારી રીતે સોટે કરશું। હવે વઘારમાં 1 મોટી ચમચી ખાંડ નાખશું અને 1/4 કપ પાણી નાખશું। ખાંડને સારી રીતે મેલ્ટ કરી લેશું। લગભગ 1 મિનિટમાં જ પાણીમાં સારો એવો ઉભરો આવી ગયો છે। તો હવે વઘારને લઈ લઈએ। આ વઘારને ઢોકળાના પીસીસ ઉપર ચમચીની હેલ્પથી આ રીતે સ્પ્રેડ કરતા જશું। મેં વઘારને સ્પ્રેડ કરી લીધો છે। ઉપરથી થોડી કોથમીરની પત્તી એડ કરશું અને ઢોકળાને આ રીતે ઉપર નીચે કરતા જઈને વઘારથી સારી રીતે કોટ કરી લેશું। વઘારથી એકદમ સરસ રીતે કોટ થઈને આપણા મિનિટોમાં ખમણ ઢોકળા તૈયાર છે। એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। ઢોકળાની સાથે ખાવાની મજા ઓર વધારી દે તેવી બેસનની ચટણી પણ રેડી કરી લઈએ। મિક્સિંગ બોલમાં 1/4 કપ બેસન લઈ લેશું। એમાં અડધી નાની ચમચી મીઠું એડ કરી લો, 1/4 ટીસ્પૂન હળદરનો પાવડર નાખશું। આદુ અને મરચાંની પેસ્ટ એડ કરો। આ ચટણી ખાટી અને મીઠી હોય છે તો એમાં અડધો લીંબુનો જ્યુસ એડ કરશું અને 1 મોટી ચમચી ખાંડ નાખશું। હવે એમાં 2.5 કપ જેટલું પાણી એડ કરશું। ખાંડ તમને આગળ પડતી પસંદ હોય તો 1 ચમચીની જગ્યાએ 2 ચમચી પણ એડ કરી શકો છો। બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું।
બધી જ વસ્તુઓ મિક્સ થઈને આપણી ચટણી માટેનું પાતળું બેટર રેડી છે। અહીં આપણે બેટરને પાતળું જ રાખવાનું છે, કારણ કે આપણે એને કૂક કરશું તો એ થીક પણ થશે। હવે એનો વઘાર કરી લઈએ। પેનમાં 2 મોટી ચમચી તેલ એડ કરશું। ગરમ તેલમાં 1 મોટી ચમચી રાઈ નાખશું। 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું। 3 થી 4 કઢી પત્તા એડ કરશું અને આ વઘારમાં તૈયાર કરેલું ચણાનું મિક્સચર એડ કરશું અને એને ચલાવતા રહીને સ્લો ગેસની ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ। આ ચટણી ચણાના લોટથી બની રહી છે, એટલે સારી રીતે કૂક કરશું જેથી ચણાના લોટનો કાચો ટેસ્ટ જતો રહે। તો તમે જોઈ શકો છો કે જેમ જેમ એ કૂક થતી જાય છે એમ એ પાણી એબ્સોર્બ થઈને થીક થઈ રહી છે। લગભગ 7 મિનિટ થઈ ગઈ છે। ચટણી સરસ રીતે કૂક થઈ ગઈ છે, વધારે નથી ઉકાળવાની। ઠંડી થયા પછી થોડી વધારે ઘટ પણ થશે। ગેસની ફ્લેમને બંધ કરી અને ઉપરથી કોથમીર સ્પ્રિંકલ કરશું। હવે ઢોકળાની સાથે ચટણીને સર્વ કરી લઈએ। ફક્ત 20 થી 25 મિનિટમાં એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય એવા ખમણ ઢોકળાની રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। જલ્દીથી ફરી મળીશ નવા વિડીયો સાથે। ટિલ ધેન ટેક કેર એન્ડ કીપ વોચિંગ।